ચોમાસાના વિલંબથી ઘેરાયા ચિંતાના વાદળ. આગામી 2 દિવસ હળવા વરસાદની આગાહી. 15 જૂન વીત્યા છતાં રાજ્યમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી ના થતા ખેડૂતો અને નાગરિકો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. ચોમાસું 8 જૂનથી પશ્ચિમી તટ પર લગભગ સ્થિર છે, ત્યારે હવામાન વિભાગે આગામી 2 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરી, જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ. તો સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ. કાલે અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે બાકીના દિવસોમાં હવામાન સૂકું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગનું આગામી દિવસોમાં અલ નીનોની સ્થિતિ વધુ મજબૂત થવાનું પણ પૂર્વાનુમાન છે. રાજ્યમાં હાલ નીચલા સ્તરે સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે.